જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે 150 વિડીયો અપલોડ કરેલા છે, તો તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. જે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને તમામ પીડીએફ ફ્રીમાં મળી જાય. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી માટે કોમન એમસીક્યુ. આપણે સિરીઝ બનાવેલી છે કોમન એમસીક્યુ, બધા ટ્રેડના એમસીક્યુ ભાગ 1, 2 અગાઉ આપણે મૂકેલા છે યુટ્યુબ પર. તો આ ભાગ 3 એના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. જીએસઆરટીસી હેલ્પર 2025 કોમન એટલે કે બધા ટ્રેડના એમસીક્યુ ભાગ 3. ડ્રિલિંગ કે ટેપિંગ વખતે કુલન્ટ તરીકે પાણી વાપરવું ન જોઈએ, કારણ કે તેનાથી કાટ લાગે, પાણી ઝડપથી વહે છે, પાણીનો બગાડ થાય છે, તેની કુલિંગ અસર ધીમી થાય છે. તો તેનો સાચો જવાબ છે તેનાથી કાટ લાગે છે. રિવેટ કઈ મેટલમાંથી બનાવવામાં આવે છે? એલ્યુમિનિયમ, કોપર, બ્રાસ. ઉપરોક્ત તમામ. તો ઉપરોક્ત તમામ. ગટર અને હેવી કન્સ્ટ્રક્શન કાર્ય માટે નીચેના પૈકી કયા પ્રકારના રિવેટ વપરાય છે? ફ્લેટ હેડ, પિન હેડ, સ્પેન હેડ, કાઉન્ટર સંક. તો તેનો સાચો જવાબ છે પેન હેડ. જો 2 એલ્યુમિનિયમ શીટના જોબને રિવેટિંગ કરવું હોય તો તમે કઈ મેટલમાંથી બનેલા રિવેટ વાપરશો? તાંબુ, બ્રાસ, એલ્યુમિનિયમ. ઉપરોક્ત તમામ. તો એલ્યુમિનિયમ. નેક્સ્ટ, નીચેના પૈકી કયા જોઈન્ટમાં જોડવામાં આવતી શીટને ઓવરલેપ કરવામાં આવતી નથી? બટ જોઈન્ટ, લેપ જોઈન્ટ, સિંગલ રિવેટ જોઈન્ટ. એ ઉપરોક્ત તમામ. તો તેનો સાચો જવાબ છે બટ જોઈન્ટ. રિવેટનું માપ શેના ડાયામીટરના આધારે નક્કી થાય છે? હેડ, ટેઇલ, શેંક એટલે કે બોડી, કે ફ્લૂટ. તો શેંક એટલે કે બોડી. એના પછી વાત કરીશું જોબ પર હેમરના માર્ક્સ એટલે કે ચિહ્નો અટકાવવા માટે હેમરિંગ વખતે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ. એનવિલ, નાની હેમર, સ્લેજ હેમર, હેમરિંગ બ્લોક. તો તેનો સાચો જવાબ છે એનવિલ. એનવિલ જે કાસ્ટ આયર્નમાંથી બનેલું હોય છે. હેક્સો બ્લેડ બનાવનારી એક કંપની બ્લેડના પેકિંગ બોક્સ પર નીચે મુજબનું લેબલ પ્રિન્ટ કરે છે: 300 × 12.5 × 0.63 mm, 12 × 1/2 × 0.025 ઇંચ. તો તેનો અર્થ શું છે, અથવા તો અર્થ ખાલી જગ્યા થાય છે? તો કે પ્રથમ લાઈન બ્લેડની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ એમએમમાં દર્શાવે છે. બીજી લાઈન બ્લેડની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનું માપ ઇંચમાં દર્શાવે છે. એ અને બી બંને, કે ડી એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું હેક્સો બ્લેડ માટે ટીપીઆઈ એટલે ટીથ પર ઇંચ, ટીથ પર ઇન, ટીથ પર 11 કે તમામ. તો તેનો સાચો જવાબ છે ટીથ પર ઇંચ. 1 ઇંચમાં કેટલા દાંતા છે એના આધારે એને ટીપીઆઈ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું હેમરનો ખાલી જગ્યા ભાગ હાર્ડનિંગ કરવામાં આવતો નથી. ચીક, હેન્ડલ, હેડ કે પેચ. તો તેનો સાચો જવાબ છે ચીક. નેક્સ્ટ, BISનું ફૂલ ફોર્મ શું છે? બોર્ડ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બોર્ડ ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કે તમામ. તો તેનો સાચો જવાબ છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. નેક્સ્ટ, ઇલેક્ટ્રિક પ્રેશરને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે: રેઝિસ્ટર, પાવર, વોલ્ટેજ, કરંટ. તો તેનો સાચો જવાબ છે વોલ્ટેજ. નેક્સ્ટ, વાહકના આડછેદમાંથી એક દિશામાં પ્રત્યેક સેકન્ડે વહેતા ઇલેક્ટ્રોનના દરને ખાલી જગ્યા કહે છે: વીજ દબાણ, વીજ અવરોધ, વીજ પ્રવાહ, વીજ પાવર. તો વીજ પ્રવાહ. ઇલેક્ટ્રિસિટીનો જથ્થો એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ માપવાનો એકમ કયો? કુલમ, એમ્પિયર, ઓહમ, વોલ્ટ. તો કુલમ. નેક્સ્ટ, વાહકમાં વીજ પ્રવાહના વહનને રૂકાવટ ઉત્પન્ન કરનાર ગુણને શું કહેવાય છે? કંડક્ટન્સ, ઇન્ડક્ટન્સ, રેઝિસ્ટન્સ તમામ. તો રેઝિસ્ટન્સ. ઓપ્શન બી સાચો જવાબ છે. રેઝિસ્ટન્સ માપવા માટે કયું મીટર વપરાય છે? ઓહમ મીટર, વોલ્ટ મીટર, એમ્પિયર મીટર. એક પણ નહીં. તો ઓહમ મીટર. માનવ શરીરે વિદ્યુતનું ખાલી જગ્યા છે
તો વાહક, અર્ધવાહક, અવાહક, મંદવાહક તો વાહક, જેમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકે. સિલિકોન એ ખાલી જગ્યા છે સેમિકન્ડક્ટર, બેડ કંડક્ટર, ઇન્સ્યુલેટર કે તમામ તો સેમિકન્ડક્ટર છે. નેક્સ્ટ, એમકેએસ પદ્ધતિમાં 1 HP બરાબર ખાલી જગ્યા વોટ 747 વોટ, 735.5, 1000 કે 945, તો તેનો સાચો જવાબ છે 735.5 વોટ. વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કયો છે? kWh વોટ અવર, વોટ સેકન્ડ, જૂલ સેકન્ડ, તો kWh કિલો વોટ અવર. ઇલેક્ટ્રિશિયન સોલ્ડર માટે કયા પ્રકારનું ફ્લક્સ વપરાય છે? ઝિંક ક્લોરાઇડ, બોરેક્સ, રેઝિન, તમામ તો રેઝિન. બ્રેજિંગ કરવા માટે કયો ફ્લક્સ વપરાય છે? રેઝિન, બોરેક્સ, HCl સાથેનું રેઝિન, ઝિંક ક્લોરાઇડ તો બોરેક્સ. હાર્ડ સોલ્ડરમાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે? કોપર કેડમિયમ, કોપર ઝિંક, એલ્યુમિનિયમ ચાંદી, આપેલ તમામ તો કોપર અને ઝિંક વપરાય છે. ફ્લક્સ સાધારણ રીતે નીચે કયા સ્વરૂપે મળે છે? પ્રવાહી, પેસ્ટ, પાવડર કે એક પણ નહીં તો પેસ્ટ સ્વરૂપ. ટીન મેન સોલ્ડરનો ઉપયોગ કયો છે? હેવી ડ્યુટી સોલ્ડર, ટીનિંગ, ફાઇન સોલ્ડરિંગ, એક પણ નહીં તો ફાઇન સોલ્ડરિંગ. તો મિત્રો આજે કોમન MCQ પાર્ટ 3ની ચર્ચા કરી, જેમાં 25 IMP પ્રશ્નો હતા, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.